હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારે મારી યુટ્યુબ ચેનલ ઉપર. આજે બનાવવા જઈ રહી છું રાજસ્થાની ગટ્ટાનું શાક. તેના માટે મેં 1.5 વાટકી જેટલું બેસન લીધું છે. તેની અંદર આપણે 2 ચમચી 2.5 ચમચી જેવું ચલો દહીં એડ કરી દઈશું. થોડોક એવો મરી પાવડર, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર, થોડોક એવું આપણે અંદર તેની અંદર અજમો પણ નાખીશું. અજમો હાથની મદદથી વાટી લેવો અને સાથે જ તેની અંદર આપણે 1 મોટા ચમચા જેવું તેલ એડ કરીશું. થોડું થોડું પાણી વડે આપણે તેનો લોટ બાંધી દઈશું. આ લોટ બાંધવા માટે 2 ચમચી જેટલું મેં પાણીનો યુઝ કર્યો છે ફ્રેન્ડ્સ. આપણો લોટ રેડી છે. અને એકદમ થોડા પતલા થાય એવી રીતે આ રીતે વણી લેવું. ગટ્ટા આપણે પાણીમાં ઉકળવા મૂક્યા છે, તે ઉકળે ત્યાં સુધી આપણે ગ્રેવી તૈયાર કરીશું. ટામેટા, ડુંગળી, લસણ, મરચાં અને આદુનો ટુકડો મેં લઈ લીધો છે. તેને મિક્સી જારમાં લઈ લઈએ અને આપણે તેને પીસીને રેડી કરી લઈશું. એક વખત આપણે ચેક કરી લઈશું. ગટ્ટા આપણા ચડી જશે ને ફ્રેન્ડ્સ, એટલે થોડાક ઉપર આવી જશે પાણીથી. જો એની પોપડી કેવી ફૂલી ગઈ છે, એટલે આપણને ખ્યાલ આવી જશે કે તે થયા છે કે નહીં. હજી તેને 5-7 મિનિટ આપણે પાણીમાં રહેવા દઈશું. ગટ્ટાને ચડવા માટે હજી પણ 5 મિનિટ લાગશે. ત્યાં સુધી તેની અંદર દહીંની આપણે પેસ્ટ નાખીશું, તે રેડી કરીએ. તો આ 2 મોટા ચમચા જેવું દહીં છે. તેની અંદર આપણે ફરીથી થોડુંક એવો મરી પાવડર, મીઠું, લાલ મરચું અડધી ચમચી, હળદર, ધાણા જીરું, થોડોક એવો શેકેલા જીરાનો પાવડર અને થોડોક જ એવો આપણે ગરમ મસાલો અંદર એડ કરીશું. પેસ્ટ રેડી કરી દઈએ. આ ખૂબ જ ટેસ્ટી એક રાજસ્થાની નું શાક છે ફ્રેન્ડ્સ, પણ ખૂબ જ સરસ એવું બને છે. તમે ચોક્કસ બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. આપણી દહીંની પેસ્ટ પણ રેડી છે. મેં સાથે સાથે જ ડુંગળી, ટામેટા, લસણ, મરચાં અને આદુ એક જ મિક્સર જારમાં પીસી લીધું. તમે ઈચ્છો તો અલગ અલગ પણ કરી શકો છો. ફરીથી એક વખત ગટ્ટા ચેક કરી લઈએ. આપણે ચેક કરી લઈએ ફ્રેન્ડ્સ. વચ્ચેથી જ કટ કરું છું હું. થોડુંક એવું કાચું છે, પણ આપણે પાણીમાં બંધ ગેસ ઉપર જ રવા દઉં છું હું, એટલે ચડી જશે. અને 5 મિનિટ પાણીમાંથી નીકાળીને આપણે તેને ઠંડા કરી લઈશું અને નાના નાના ટુકડા આપણે તેના કરી લઈશું. એ જ કઢાઈની અંદર હું 2 મોટા ચમચા જેવું તેલ લઉં છું. તેની અંદર આપણે જીરું એડ કરીશું. જીરું તો તળશે એટલે આપણે તેની અંદર હિંગ નાખીશું. થોડી હિંગ લઈ લઈએ. જે પેસ્ટ રેડી કરી હતી તે આપણે એડ કરી દઈએ. થોડુંક તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને આ ગ્રેવીને સાંતળી લઈશું. સરસ એવી આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. આપણે તેની અંદર દહીંની પેસ્ટ એડ કરી દઈએ.
અને થોડુંક એવું મિક્સી જારની અંદરથી મેં પાણી લીધેલું છે. સાથે જ આપણે જે ગટ્ટા બનાવ્યા હતા તેને મેં કટ કરી નાખ્યા છે તે પણ એડ કરી દઈશ. સરસ એવું બધું જ આપણે સરસ એવું ઉકળવા દઈશું. સરસ એવું તેલ પણ ઉપર આવી ગયું છે, મસાલા પણ ઉપર આવી ગયા છે. ગેસની ફ્લેમ બંધ કરીએ અને તૈયાર છે આપણું આ શાક. તમે મને ચોક્કસ કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ કે તમને મારી આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.